તો મિત્રો જ્યારથી ભાઈ માયરાબેન સોયાનું અવસાન થયું છે ત્યારબાદ અત્યારે વાત કરી તો સોશિયલ મીડિયાનો માહોલ ખૂબ જ ગરમ થઈ ગયો છે। જ્યાં મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે જયેશભાઈ સોઢા ઉપર મિત્રો વાત કરી તો આરોપો આવી રહ્યા છે। તેની મિત્રો એમ કીધું હાલત બગડી એવું કહી તો પણ ખોટું નથી, કારણ કે મિત્રો જે રીતે ભાઈ તમને બધા લોકોને ખબર છે કે અત્યારે જ્યાં પણ વિડીયો જોવો તમામ વિડીયોમાં એક જ મળશે કે જયેશભાઈ સોઢાના લીધે મિત્રો વાત કરી તો આ રીતે આ બેન છે એને આપઘાત કરવો પડ્યો છે। તો સૌથી પહેલાં આ વિડીયોને શેર કરી દીજો અને આપણી ચેનલમાં નવા છો તો ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું ખાસ તમારે ભૂલવો નથી, કારણ કે મિત્રો આપણી ચેનલ જેને પણ સબસ્ક્રાઇબ કરેલું હશે તેને હું ગિફ્ટ આપી રહ્યો છું મોબાઈલ। તો અત્યારે જ તમે બધા લોકો સબસ્ક્રાઇબ કરી લો અને તમને પણ મળશે મારા તરફથી મોબાઈલ। તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે જે રીતે ભાઈ તમને લોકોને ખબર છે કે સોશિયલ મીડિયામાં ઘણા બધા અત્યારે વિડીયો ટ્રેન્ડિંગ કરી રહ્યા છે જયેશભાઈ સોઢા અને મિત્રો વાત કરી તો માયરાબેનના તેમાંથી જ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં જે રીતે ઘણા બધા ખુલાસાઓ થઈ રહ્યા છે, ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, તેમાં એવું જાણવા મળી રહ્યું છે કે મિત્રો જયેશભાઈ સોઢાના કારણે જ મિત્રો વાત કરી તો આ બેને છે મિત્રો આપઘાત કરી લીધો છે। તો મિત્રો સૌથી પહેલાં આપણે એના પર ખુલ્લેઆમ આરોપ ન નાખવો જોઈએ, કારણ કે મિત્રો હજુ સુધી કોઈ પણ એવો ખુલાસો થયો નથી જેના ઉપર મિત્રો વાત કરી તો આરોપો નાખવામાં આવી રહ્યા છે। તે ભાઈ નિર્દોષ પણ હોઈ શકે છે। મિત્રો તમને શું લાગે છે આ ભાઈની મિત્રો અત્યારે હાલત બગડે એવું કહે તો પણ ખોટું નથી, કારણ કે મિત્રો જયેશભાઈ સોઢાના કારણે મિત્રો વાત કરી તો આપઘાત કર્યા એવા મિત્રો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। તો વિડીયો વિશે તમારે શું કહેવું છે, તમને શું લાગે છે કમેન્ટ કરીને અમને તમારી રાય જરૂર જણાવી દેજો। બાકી આ વિડીયો વિશે તમારે શું કહેવું છે? આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત।